જય શ્રી કૃષ્ણ. જય માતાજી. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ અને અમારી રેસર ટીમે પણ રેસરની મહિલા ટીમે પણ નક્કી કર્યું છે કે આપણે પણ મહિલા દિવસની ઉજવણી કરીએ. અમારી પાસે એના માટે 3 ઓપ્શન હતા. અમારા દાદીને બાટલો પીવો હતો સોમરસનો, તે જાતી જિંદગીએ, પણ એ તો ગોવા જ. એ પણ કોઈ વોટર ના મળે. છેલ્લી ઈચ્છા પૂરી મારી ના કરો. ના અરે કોલેજ જતા સી બાટલો પીને હુઈ ગયા તો સવારે ઉઠવાના તમે શું કર્યું? અમે જો જઈએ. સાચી વાત છે તમારી. જે જતીજીની એમની ઈચ્છા પૂરી કરવા તો મળી ગયા અને ભૂત થયા અને આપણને અડધી રાતે ગળું પકડે તો. હા, અને દાદીને બાટલો તો પીવડાયો, પણ શેનો પીવડાયો એ તમારે જાણવું હોય તો અમારો આખો વિડિયો છે. બીજો ઓપ્શન હતો દ્વારકા જવાનો. પણ એને કે વોટર ના મળે. બીજો ઓપ્શન હતો સોમનાથ જવાનો. અમે સોમનાથ જતા કેવી મજા કરી અને શું કર્યું એ તમારે પણ જાણવું હોય અને જોવું હોય તો અમારો આખો વિડિયો જુઓ અને અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો તમે પણ ભોળાનાથને ભગત હો તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો. ચલો ફટાફટ વિડિયો ચાલુ કરો. હેલો ગાઈસ, અમે રેસર ટીમ ઓલ મહિલાસ વુમન્સ ડે ની ઉજવણી માટે જઈ રહ્યા છીએ. આ અમારા મેમ છે જે ટિકિટ ચેક કરી રહ્યા છે અને ઓલ મહિલા બહુ જ ખુશ છે. હેલો, ચલો મળીએ પછી. ગાઈસ, અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. આ બધા દાળ ભાત અલગ અલગ હતા. હવે બધાને રિક્વેસ્ટ કરીને એક સીટ ઉપર અરેન્જમેન્ટ કરાયું એટલે દાળ ભાત મિક્સ થઈ ગયા. હવે નેક્સ્ટ ટોપિક ની મજા લઈશું. અમારું આ દાળ ભાતનું ટામેટું છે રેડ કલરનું. અને આ છે એ સૂકા મરચા અને આ એક્સ્ટ્રા ઓર્ડિનરી દાળની અંદર છે પિંક કલરનું ગ્રેવી. मल्टीपर्पज दाल से भी हमारे तेरे नजर दिल के पार हो गई इंतजार की आईना कुछ खबर मेरे यार की ये हम હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય ભોળેનાથ. નાની ઉંમરના હર હર મહાદેવ કરે છે અને આ જો અમારા વડીલ છે ને આમ કે છે જય સોમનાથ, જય હર હર મહાદેવ આમ કરે છે. બોલો અમારા કેટલા લેટેસ્ટ દાદી છે, ટામેટા જેવા થઈને આવ્યા છે આજે તો. કંપનીના પહેરવે. ચા નાસ્તો કરી લીધો છે. અમે બહારનો નજારો જોઈ રહ્યા છે. હમણાં જ લખતર ગયું છે. લખતર ગયું છે. અમે જઈ રહ્યા છે સોમનાથ દર્શન કરવા, ભોલે બાબાના દર્શન કરવા. હર હર મહાદેવ. ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા છે વિવાહ રોમ તારી વાડી માં કોના છે વિવાહ રોમ તારી વાડી સોના કરી લીધો છે. ના ચા વાળો આવ્યો, ના કોફી વાળો આવ્યો. બંધ પૂરા થઈ બંધ પૂરા થઈ ગયા, બેને પૂરા થઈ ગયા. ચા કોફી વગર ચાના રસિયા છે બધા અહીંયા. ખાલી હું એકલી કોફી વાળી છું. અમે બધા ચાય પીએ. બેનની કોફી બાકી છે. બેન વેટ કરે છે. આઈ જશે મારી કોફી પણ આઈ જશે. હા, બેનની કોફી બાકી છે. અમે લોકો ચા પીએ. કોફી આવે એટલે બેન પીશે.
અત્યારે અમારી ટ્રેન સુરેન્દ્રનગર પાસે ઊભી છે. સુરેન્દ્રનગરના ભાઈઓ અને બહેનોને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ, જય અંબે. અમે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને આ સોમનાથની ફેમસ હોટલ માધવમાં અમે જમીને અત્યારે જ બહાર નીકળ્યા. કેવું લાગ્યું જમવાનું? જમવાનું કેવું લાગ્યું? એના કરતા છાસ પણ બહુ સરસ. 5 બોટલ છાશ પીધી. 5 બોટલ છાશ પી ગયા. દયાબાની દયા જેવી ઈચ્છા હતી કે બોટલ પીવી, તમે 5 બોટલ પીવડાવી દીધી, પણ છાશ. આજે સોમનાથનો અમારો બીજો દિવસ. સવારમાં બધાને ખૂબ જ કકડીને ભૂખ લાગી હોવાથી 10 સ્વાદ રેસ્ટોરન્ટમાં અમે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. કેવું લાગ્યું? સારું. અમે તો આલુ પરોઠાનો પીજો બનાવી ને ખાધો, બહુ સરસ. આ અમારા દયા દાદી 70 વર્ષના હોવા છતાં બી મોડર્નની જેમ પીઝા બનાવીને ખાય છે અને અમે લોકો છું આલુ પરોઠા ખાઈ રહ્યા છીએ. હેલો ફ્રેન્ડ્સ, અમે ભાલકા તીર્થ પહોંચી ગયા છીએ. અમારી રિસર્ચ ટીમ અહીંયા ભાલકા તીર્થમાં ગરબા કરી રહ્યા છે. ભજનના તાલે. ખૂબ શાંતિ, ખૂબ સુંદર જગ્યા છે. તમારામાંથી કોણે ભાલકા તીર્થના દર્શન કર્યા છે? કોમેન્ટમાં જણાવજો. બપોરનું જમવાનું 10 સ્વાદ હોટલમાં સોમનાથ જમવા આવ્યા છીએ અને મસાલા પાપડ મંગાવ્યા હતા. તો એનો મસાલા પાપડ અને અમદાવાદનો મસાલા પાપડ એકદમ ડિફરન્ટ છે. જુઓ, અને ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવશે. તો એકવાર સોમનાથ આવો તો 10 સ્વાદ હોટલમાં જરૂર આવો અને એકવાર મસાલા પાપડ તો જરૂર ટ્રાય કરજો. टुकड़े करके मुस्कुरा के चल दिए, जाते जाते ये तो बता जा हम जिएंगे किसके लिए, दिल टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए.